यन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्यसां नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते प्रणम्योणजीर्णं वीरम् अनन्तवर्णानदंशनसागं वक्षाम्यसारं केवली सुरकेवली ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન કુલકુંદ આચાર્ય દેવ દ્વારા રચઈ નિયમસાર પરમાગમમાં જે પરમ સમાધિ અધિકાર એમાં આપણે ગઈકાલે જે કલશનો પાઠ કર્યો હતો, શ્લોકનો પાઠ કરું છું. ત્યજામે તત્સર્વં નનુ નવકષાયાત્મકમહં મુદા સંસાર સ્ત્રી જનિત સુખ દુઃખાવલિકરણ મહામોહાંધાના સતત સુલભં દુર્લભતરં સમાધો નિષ્ઠાનામ અનવરત આનંદમનસા. શ્લોકાર્થ છે એનો. સંસાર સ્ત્રી જનિત સુખ દુઃખ આવલીનું કરનારું નવ કસાયાત્મક આ બધું એટલે નવ નો કસાય સ્વરૂપ સર્વ વિકાર હું ખરેખર પ્રમોદથી તજું છું. બહુ સરસ લીટી છે આ. આપણે છેલ્લા સ્વાધ્યાયમાં કાલે તો આપણે થયું એ પહેલાં એક એમાં મુદા શબ્દ આવે છે. મુદા એનો અર્થ કર્યો છે કે આ નવનો કસાયોના પરિણામને હું પ્રમોદથી તજું છું. સમજશો તો ખ્યાલ આવશે થોડો કે ભાઈ મારે ચાની આદત છે, મારે ચા વગર ન ચાલે. હવે એને કોઈ બીમારી છે, તકલીફ છે, તો ડૉક્ટરે કહ્યું કે ભાઈ તમારે 1 મહિના સુધી ચા નહીં પીવાની. 1 મહિના સુધી ચા પીશો તો તમારો રોગ વધશે. 1 મહિના સુધી ચા નહીં પીવાની. તો એ જે ચા પ્રત્યે જે રતિ કસાય, આ નવનો કસાયની વાત છે ને, તો ચાનો જે ત્યાગ કર્યો છે એ પ્રમોદથી ત્યાગ કર્યો છે કે અંદરમાં અનિચ્છાએ ત્યાગ કર્યો છે? પ્રમોદથી ત્યાગ નથી કર્યો. પ્રમોદથી ત્યાગ નથી કર્યો. અને સમજો 25 દિવસ થાય પછી તો ગણવાનું ચાલુ કરે. કાઉન્ટ ડાઉન કહેવાય ને કે 5 દિવસ પછી ચા પીવાની, પછી ચા પીવાની, પછી ચા. હવે 2 દિવસ રહ્યા, 1 દિવસ રહ્યો. આ 10 લક્ષણ પર્વની અંદર પેલું હરી નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આમ કરવાનું. તો ઘરમાં ઘણાની રુચિ હોય, ઘણાની ઓછી રુચિ હોય, પણ આ તો આપણું પર્વ કહેવાય કુળક્રમથી. એટલે 10 દિવસ સુધી ઘરમાં આપણે કશું હરી લીલોતરી કશું ખવાય નહીં. તો એને જે 10 દિવસ ત્યાગ કર્યો છે એ પ્રમોદથી ત્યાગ કર્યો છે કે અંદરમાં અનિચ્છાએ ભાવના નથી. એટલે 4-5 દિવસ બાકી રહે ને તરત જ હવે 3 દિવસ પછી, 2 દિવસ પછી
આવતીકાલથી તો સમજાય છે કે નહીં? અહીંયા શ્રી ગુરુ વાત કરે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જીવ છે, આ બધા 5 ઇન્દ્રિયના વિષયો પ્રત્યે જે રતિના પરિણામ છે, વેદના પરિણામ છે, હાસ્યના પરિણામ છે, એ બધાનો પ્રમોદથી ત્યાગ કરીએ છીએ અમે. પ્રમોદથી ત્યાગ કરીએ છીએ, ખુશીથી ત્યાગ કરીએ છીએ. અને બીજી રીતે ખુશીથી ત્યાગ એટલે બીજી રીતે કે ને, અમને એનો ત્યાગ કરવામાં અમને આનંદ છે. એનો જેટલો ત્યાગ થાય છે એટલો આ બાજુ અમને આનંદ થાય છે. એના ત્યાગમાં આનંદ છે એટલે અમે ખુશીથી ત્યાગ કરીએ છીએ. કેમ કે સરવાળે એ રતિ કસાય, એ બધી જે સરવાળે છે તો કસાય, અને કસાયની વ્યાખ્યા જે છે કે જે આત્માને કસે અર્થાત દુઃખ દે, તો એનો ત્યાગ થાય છે. તો એમાં તો વાસ્તવમાં મને તો નિરાકુળ સુખનું વેદન થાય છે. એનું નામ છે અમે પ્રમોદથી ત્યાગ કરીએ છીએ. અને એક ભજન આપણને બધાને ખ્યાલ છે, પ્રિય પણ છે. જબ નિજ આત્મ અનુભવ આવે, તબ ઓર કછું ના સુહાવે. પછી લખ્યું, રસ નિરસ હો જાત તત્ક્ષીણ, અચ્છ વિષય નહીં ભાવે. તો શું લખ્યું? રસ નિરસ હો જાત તત્ક્ષીણ. આજે બધો બહારનો જે રસ આવતો હતો, તો કહે છે જ્યારે અંદરમાં આત્માનો જે ચૈતન્ય રસનો રસાસ્વાદ પીધો, એનો સ્વાદ લીધો. હમણાં જ પ્રકાશ શક્તિનું હતું ને વર્ણન, સ્વસંવેદનમાં આત્માના અનંત ગુણોનું નિર્મલ પરિણમન જે છે પ્રત્યક્ષ થાય છે. એક શક્તિનું બીજી શક્તિમાં શું છે? રૂપ છે ને. તો પ્રકાશ નામની શક્તિ જે છે, તો આત્મામાં આ સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ થાય, એનો મતલબ આત્માના અનંત ગુણોનું જે પરિણમન થાય છે ને, એ શ્રદ્ધાનો પણ આનંદ વેદાય છે, જ્ઞાનનો પણ આનંદ વેદાય છે, ચારિત્રનો પણ આનંદ વેદાય છે, વીર્યનો પણ આનંદ વેદાય છે, યોગ ગુણનું પણ જેટલું શુદ્ધ પરિણમન થયું એનો પણ આનંદ, એટલું સુખ, એટલી નિરાકુળતા વેદાય છે. અને પ્રત્યક્ષ એનું વેદન થાય છે. અને પ્રત્યક્ષ વેદન થાય છે ને, જેમ નથી કહેતા કે આપણે હિન્દીમાં કહેવત છે કે હાથ કંગન કો આરસી ક્યા. હાથમાં આમ બંગડી પહેરેલી છે, તો એમાં માટે એને પહેરી છે કે નહીં એના માટે આરસીમાં દર્પણમાં જોવાની જરૂર નથી. ચહેરો જે છે તો ચહેરામાં ચાંદલો કર્યો છે કે નથી કર્યો, બરાબર થયો છે કે નથી થયો, તો દર્પણમાં જોવું પડે. પણ હાથમાં કંગન પહેરેલા છે એના માટે આરસીની જરૂર નથી. દેખાય છે ને આ પ્રત્યક્ષ, પ્રત્યક્ષ દેખાય છે આપણને. તો ઓનલાઈન જતું હશે આ. અચ્છા અચ્છા, હા. અમદાવાદમાં લાઈટ જાય ખરી કે ના જાય? અમદાવાદ મુંબઈમાં લાઈટ જાય કે ના જાય? અમદાવાદ, મુંબઈ, વડોદરા તો બધા તંદુરસ્ત શહેર કહેવાય. નાના ગામડામાં તો લાઈટો જાય, અને તલોદમાં તો અઠવાડિયામાં 2 વખત લાઈટ જાય, એમાં ગામડું છે તો જાય. પણ તંદુરસ્ત શહેરમાં પણ લાઈટ જાય ને, કહેવાનો આશય છે કે અમારું શરીર તંદુરસ્ત છે. ભાવ એ સમજવા, અમે તો હેલ્ધી છીએ, તંદુરસ્ત છીએ. તો એના ઘડીકમાં દેહ છૂટી જાય કે ના છૂટી જાય?
આ તંદુરસ્ત શહેરમાં પણ લાઇટ જતી રહે છે, એવી રીતે આપણને મેસેજ આપે છે કે અમારું શરીર હેલ્ધી છે, પણ હેલ્ધી શરીરમાંથી પણ આ ચૈતન્ય લાઇટ હમણાં જતી રહેશે, ખબર નહીં પડે. હા, વૃદ્ધાવસ્થા હોય એ તો જાણે સમજમાં આવે કે ભાઈ ખબર નહીં હોય, 2 દિવસે કાઢે ને 12 દિવસે કાઢે, પણ યુવાન અવસ્થાની અંદર પણ એ ભરોસે બેસી રહેવાની જરૂર નથી કે ભાઈ અમારે 80 પૂરા થશે ને 85 પૂરા થશે, 4-5 વર્ષ છેલ્લે બીમારી રહેશે અને એ વખતે બસ ધર્મની આરાધના કરીશું. હમણાં ત્યાં ચૈતન્યધામમાં વાત કરી હતી ને, કેવું આ એક બાજુ તો કહે કે આ મનુષ્ય ભાવ મોંઘો છે, જૈન કુળ મળવું દુર્લભ છે. હવે 80 વર્ષ મળ્યા, 85-80 વર્ષ જે કાંઈ, તો એનો હિસાબ કિતાબ કરે તો 25-30 વર્ષ તો ભણવામાં જાય, બરાબર છે કે નહીં? અને પછી જે ભણ્યો એ ધંધો કરે કે નોકરી કરે કે પૈસા કમાવામાં બાકીના. અચ્છા, પૈસા કમાવામાં કેટલા વર્ષ જાય? પછી પૈસા કમાવામાં 25 વર્ષ ભણવામાં, પછી પૈસા કમાવામાં કેટલા વર્ષ? હા, મનુષ્ય ભાવ કેવો છે? દુર્લભ છે. અને એમાં જૈન કુળ દુર્લભ. અચ્છા, તો પછી એમાં જે જૈન કુળમાં તું જન્મ્યો એની અંદર જે પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે ભાઈ 4-6 કલાક સ્વાધ્યાય કરવું જોઈએ, આત્માની આરાધના કરવી જોઈએ, આ કામ કરવું જોઈએ, તો એના માટે ભાઈ 80 વર્ષમાંથી 25 વર્ષ તો તે ભણવામાં કાઢ્યા, અને બાકીના વર્ષ તું કહે છે કે પૈસા ક્યાં સુધી કમાવાના? પૈસા જીવીએ ત્યાં સુધી. તો બાકીના વર્ષ પૈસા કમાવામાં કાઢ્યા. પૈસા એટલે પાપ કમાવામાં. પહેલાં ભણવાનું પાપ, લૌકિક ભણવાનું, અને પછી પૈસા કમાવાનું પાપ. તો પછી મનુષ્ય પર્યાયને જૈન કુળ એ બધું જે છે ને, તે તો હાથમાં અમૃતનો ગ્લાસ જે છે પગ ધોવા માટે વાપર્યો. શાસ્ત્રમાં પાઠ છે, હાથમાં અમૃતનો કટોરો હતો. દ્રષ્ટાંતમાં જે પીવે તો અમર થઈ જાય, એની જગ્યાએ અમૃતના કટોરા જે હતો ને એનો ઉપયોગ પગ ધોવા માટે કર્યો, અમૃતનો ઉપયોગ. એમ આવો મોગો મનુષ્ય ભવને જે જૈન કુળ મળ્યું ને, એનો ઉપયોગ આત્માની આરાધના કરે તો અમર થઈ જાય, માને સાદી અનંત સુધી અનંત સુખને ભોગવે. હા, પણ બસ એમને વેડફી રહ્યું છે. શાસ્ત્રમાં ઘણી બધી એની દુર્લભતાની વાતો કરેલી છે. હા હા હા, તો જુઓ શું કહે છે, સમજવી વાત એ કે એક આવે છે, એક બીજી વાત પણ થોડી ખ્યાલ આવે છે કે કેમ કે થોડું આજે લાઇટ ક્લિયર નથી, થોડું ચેન્જ, થોડું ટોપિક, પણ આ ભાવ તો એનો આ જ છે, બધું વસ્તુ તો એ જ છે. પણ આ બધી આ દ્રષ્ટાંત પણ કદાચ કોઈને અપીલ કરી જાય. એક કઠિયારો હતો, અને એક વખત એક રાજા જે હતો ને એ જંગલમાં ભૂલો પડી ગયો, અને કઠિયારાએ એને સાચું માર્ગદર્શન આપ્યું, તો રાજાએ એને મોટો ચંદનનો બગીચો આપ્યો. તો કઠિયારો શું કરે કે જે ચંદનના જે લાકડા હતા ને એ લાકડા ઝાડ ઉપરથી કાઢે, પછી એને લાકડાને બાળે, અને બાળીને પછી એના જે કોલસા થાય ને એ નગરમાં વેચવા માટે જાય. નગરમાં વેચવા માટે જાય કોલસા. પછી એમ કરતાં કરતાં એક વખતે આ વાત રાજાને ખ્યાલ આવી કે આ શું કરે છે, આની દરિદ્રતા દૂર થઈ કે ના થઈ. પૂછ્યું કે શું કરે છે તું ભાઈ? હા, કેમ કે રાજા આપણે નગરમાં ચર્યા માટે નીકળે ને, જોવા માટે કે નગરમાં બધા સુખી છે કે નહીં. તો આને કોલસા વેચતો જોયો, તો પૂછ્યું કે શું કરે છે? કે રાજા તમે આપ્યો હતો ને પેલો બગીચો, હા મારે તો કામ થઈ ગયું. એના લાકડા જે પાડી અને એના સળગાવીને જે કોલસા થાય એ વેચું છું. રાજાએ કહ્યું તને ખબર છે તું શું કરે છે? એને વાત સમજાવી કે આ
ચંદનના લાકડા છે એની કિંમત ઘણા મોંઘું હોય છે. બસ હવે એ કહે છે ને કે હવે બાકી કશું રહ્યું નહોતું, કે આજે તો કે છેલ્લું જે ઝાડ હતું ને, હા, એના બસ લાકડા હતા, આજે છેલ્લા સળગાવીને આવી ગયો છે, છેલ્લા કોલસા, બસ હવે કે રહ્યું એ નથી. આમાં ભરાઈને ટ્રાય કરી જોઈએ. હા, જો રહે તો તો જો તો કે હવે કશું રહ્યું જ નથી બાકી. સમજાય છે ને? એમ આવું જે મોંઘું મનુષ્ય ભવ છે ને, આવી જાતિનો યોગ છે. જેમ કહ્યું ને, આ લાઈટ ગઈ એમાં હમણાં દેહ છૂટી જશે, વાર થોડી લાગશે. અને કર્યું શું કે જેમ પેલા કઠિયારાએ ચંદનના જે મોંઘા લાકડા હતા એને બાળી નાખ્યા, એમ આવું મોંઘું મનુષ્ય ભવ જેની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરવાનો અવસર હતો, એના માટે એક લાઈન આવે છે કે રાખના માટે શું કરે છે? રતનને બાળે છે. રાખના માટે રતનને બાળે છે. એવી સ્થિતિ છે અજ્ઞાની જીવની. તો અહીંયા શ્રી ગુરુ કહે છે કે જેને અંદરમાં આત્માના અનુભવનો રસાસ્વાદ આવ્યો છે, એ જીવને આ પુણ્યના ફલમાં બહારમાં ઊંચા પ્રકારની ભોગ સામગ્રી ઉપલબ્ધ થાય તો પણ જે મુદા શબ્દ લખ્યો છે એ પ્રમોદથી ત્યાગ કરે છે, ખુશીથી ત્યાગ કરે છે. એને ત્યાગ કરવાનું કોઈ દુઃખ નથી. આપણે હંમેશા કહીએ છીએ ને, સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. જ્ઞાની ભાવના ભાવે છે કે આ બધું અમારા ભોગવ્યા વગર નિર્જરી જાઓ. એમાં પુણ્ય પ્રકૃતિ આવી ગઈ, બધી આવી ગઈ ને, પુણ્ય પ્રકૃતિ પણ આવી ગઈ. બધું ભોગવ્યા વગર નિર્જરી જાઓ. કેમ કે એને જે ભોગવવાનું લક્ષ્ય કરીએ છીએ તો એ વિકાર ઉત્પન્ન થાય છે. એ તરફ લક્ષ્ય કરીએ છીએ તો કષાય થાય છે, અને એનાથી તો દુઃખનું વેદન થાય છે. તેને સુખનું કારણ કેવી રીતે કહેવાય? એટલે અમે પ્રમોદથી, બહુ સરસ લખ્યું છે, પ્રમોદથી ત્યાગ કરીએ છીએ. કાલે જ કહ્યું હતું ને, પેલું આપણા લગ્નના પ્રસંગો આવે, પેલું મામેરું લઈને આવે તો શું કહે છે પેલા બધા નિષ્ણાત એક્સપર્ટ કે વધાવી લો, વધાવી લો. હા, મામા કે વધાવી લો. અહીંયા મોક્ષમાં જવાનું મામેરું આવ્યું છે કે જોઈએ છીએ, થાય છે. હજુ હમણાં બીજા બધા કામ લઈને બેઠા છીએ. સમજાય છે કે નહીં? હા, આ જે બધા કલશો છે ને, ગાથાઓ છે, કુંદકુંદ આચાર્ય દેવે, પદ્મ બ્રહ્મધારી દેવે આ મોક્ષમાં જવા માટેનું મામેરું મોકલાવ્યું છે તારા માટે. આ ભગવાન આત્મામાં શું કરિયાવર છે? જેમ દીકરીને વડાવે તો પેલું કરિયાવર કરે ને, કે આટલું આટલું અમે એને આપ્યું. પેલું કાગળની અંદર બધું લખ્યું હોય ને, આટલું 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 અમે એને આપ્યું. એમ અહીંયા કહે છે. આ શક્તિઓનો ટોપિક પણ આપણો ચાલી રહ્યો છે. વાંચજો તમે શક્તિઓના પ્રવચનમાં, ગુરુદેવશ્રી કઈ સેવા. મૂળમાં જોઈએ તો સમયસારની 5મી ગાથામાં જે વાત કરીને કે અમે આ ગ્રંથ રાજમાં એકત્વ વિભક્ત શુદ્ધાત્માને દર્શાવીએ છીએ નિજ વૈભવ વડે. નિજ વૈભવ વડે તો આ છેલ્લે પરિશિષ્ટની અંદર અમરચંદ્ર આચાર્ય દેવે સમયસારની અંદર એ વૈભવનો થોડોક ઈશારો બતાવ્યો. નિજ વૈભવ વડે. તો 47 જે છે ને, એ તો થોડુંક ઈશારો બતાવ્યો રાજેશભાઈ. અમને આ વૈભવ પ્રગટ્યું છે. અને જે શક્તિનો અધિકાર ચાલી રહ્યો છે ને, ત્યાં ખાલી ત્રિકાલી ધ્રુવ શક્તિ નથી લેવાની. ઉછળતી શક્તિઓ,
સમજાય છે કે નહીં? આપણે દ્રષ્ટાંત આપે છે ને કે ફોડવાની જે ધાણી હોય ને એ ડબ્બામાં મૂકેલી ધાણીને ફૂટતી ધાણી, સમજી ગયા ને? હા, એમ ઉછળતી શક્તિઓ, એનો મતલબ એ શક્તિઓનું શુદ્ધ પરિણમન લેવાનું છે. પરિણમન, અને પરિણમનમાં ખાલી શુદ્ધ પરિણમન લેવાનું. જેટલો વિકારીનો ભાગ છે, વિકારીવાળો ભાગ છે, એને નહીં લેવાનો. અહીંયા એ છે આ. અને પ્રવચનસાર પરિશિષ્ટ જે છે એની અંદર વિકારી ને નિર્વિકારી બધી પર્યાય લીધી છે પ્રવચનસારમાં. 47 નય એની અંદર સમયસારમાં એ નથી, 47 શક્તિમાં. અને છઠ્ઠી ગાથાની અંદર તમે ઘરે જઈને જોજો, આપણે છઠ્ઠી ગાથાની અંદર પણ આવો પ્રશ્ન છે કે મને આત્મા બતાવો, એ શુદ્ધાત્મા કોણ છે, કેવું છે, કેવી રીતે પ્રાપ્ત. આવા જ પ્રકારનો પ્રશ્ન પરિશિષ્ટમાં છે સમયસાર, અને આવા જ પ્રકારનો પ્રશ્ન પ્રવચનસારના પરિશિષ્ટમાં છે. ત્રણેય જગ્યાએ નિયરેસ્ટ આ પ્રકારનો પ્રશ્ન તમને જોવા મળશે, પણ ત્રણેય જગ્યાએ જવાબ અલગ અલગ રીતના છે. છઠ્ઠી ગાથામાં બતાવ્યો એ તો સમજાય છે કે નહીં? છઠ્ઠી અને સાતમી ગાથામાં ગુણભેદ અને પર્યાયના ભેદથી ભિન્ન બતાવ્યો. સમયસાર પરિશિષ્ટની અંદર નિર્મળ પર્યાયથી અભેદ ઉછળતી શક્તિઓ, અને પ્રવચન સારની અંદર મલિન પર્યાય પણ ભેગી લીધી. ત્યાં આગળ કરતું નય, અકર્તું નય, ભોક્તૃ નય, અભોક્તૃ નય આવે છે ને. કરતું નયથી આત્મા રાગનો કરતા છે, ભોક્તૃ નયથી આત્મા રાગનો ભોગતા છે. રાગ ભોગવવા જેવો છે ને કરવા જેવો છે એમ નહીં, પણ સમ્યક દૃષ્ટિ જાણે છે કે આ રાગ જે થઈ રહ્યો છે મારા નબળાઈથી થઈ રહ્યો છે. કરતું નયથી એનો કરતા, અને એ જ વખતે અકર્તું નયથી એના જ્ઞાતા પણ છે. હા, સમજાય છે કે નહીં? તો અહીંયા કહે છે, આ શ્લોકમાં કહે છે કે અમને આ જે કષાયના પરિણામ થાય છે ના નથી, અમે હજુ પૂર્ણ વિતરાગ નથી થઈ ગયા, પણ અમને જે આ કષાયનો જે ભાવ થાય છે એને અમે પ્રેમથી, હર્ષથી એનો શું કરીએ છીએ? ત્યાગ કરીએ છીએ. હર્ષથી ત્યાગ કરીએ છીએ. હા, એનું કહ્યું ને, જબ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછું ન સુહાવે, રસ નિરસ હો જા તતત ક્ષણ. મારા એક સંબંધી હતા ને, તો એમને સમજે ને કે દિવસમાં 2-3 વાર ચા જોઈએ. સવારે પહેલાં ચા જોઈએ, પછી મંદિરે જઈને આવે પછી થોડી પણ ચા જોઈએ, બપોરે સાંજે પ્રમાણે. પછી એમને કેન્સરની બીમારી થઈ ગઈ. કેન્સરની બીમારી થઈ ગઈ એટલે પેલું આ ગળાનું આ પ્રકારના આ ભાગનું કેન્સર. તો સમજો, હવે એ ચા પીવાની વાત તો દૂર રહો, ખાલી ચા ઉપર નજર પડે ને તોય અંદરમાં કહેવાય ને આપણે ઉક્કા આવી જાય એ પ્રમાણે. સમજાય છે? ચા શબ્દ, ચાને જોવી. હવે આ છે, જો આ સ્વરૂપ કેવું છે આ, અને સાધનો વિષય ચાલી રહ્યો છે, ઇન્દ્રિયોના સુખ કેવા છે. હજુ તો આવશે રત્નકર્ણ શ્રાવકાચારમાં તો સદા સુખદાસજીએ આ રસના ઇન્દ્રિયના લોભિયાની તો બરાબર ધોલાઈ કરી છે. આગળ હવે જ આવશે ટોપિક. ખાલી પરમિશ વાત કરે, એક આ જીવ પોતે ડિવોટેડ, સમર્પિત છે. શેના માટે સમર્પિત કરી છે? અજ્ઞાની જીવે મનુષ્ય પર્યાય શરીર માટે સમર્પિત છે. બીજા નંબરમાં પૈસા માટે સમર્પિત છે, અને ત્રીજા નંબરમાં રસના ઇન્દ્રિયની લોલુપતા માટે સમર્પિત છે. આ મોહી જીવ. પછી દીકરો દીકરી એ બધું તો આગળ છે, પણ મુખ્ય રૂપથી આ ત્રણ એના માટે સમર્પિત છે. અને જે હમણાં કહ્યું ને, શાસ્ત્રમાં પાઠ છે કે ધાબા ઉપર, ટેરેસ ઉપર એક કાગડો બેઠેલો હતો. કાગડાને ઉડાડવો હતો તો હાથમાં ચિંતામણી રત્ન હતો. ચિંતામણી રત્ન
તો ચિંતામણી રત્ન જે છે ને એને શું કર્યું? કાગડાને ઉડાડવા માટે ફેંકી દીધો. તો ગયું શું? ચિંતામણી રત્ન ગયું ને. એમાં ચિંતામણી રત્ન જેવા મોહો મનુષ્ય ભાવ, શરીર, પૈસા અને આ રસના ઇન્દ્રિયની લોલુપતા, ખાટું તીખું ગળ્યું, ઓછું ગળ્યું, વધારે ગળ્યું, ખાંડ વગરનું ને વધારે ખાંડવાળું, તીખું ને તળેલું, એ કહેશે. ખૂબ લખ્યું છે સદાશિવદાસજીએ તો, સમજજો. હવે શરીરમાં એવી બીમારી થઈ ગઈ ને એ હવે એના પ્રત્યે નફરતનો ભાવ થયો. તો નફરતનો ભાવ થયો તો ખરેખર ત્યાં પણ પ્રમોદથી ત્યાગ નથી કર્યો. સમજાય છે કે નહીં? પ્રમોદથી ત્યાગ નથી કર્યો. વાસ્તવમાં પ્રમોદ કેમ કે એ તો એના પ્રત્યે શું છે? વર્તમાનમાં એના પ્રત્યે આવી શરીરમાં બીમારી છે ને, તો પરાધીનતાથી એનો ત્યાગ છે. કાલે શરીરમાં બધું બરાબર ઓકે થઈ જાય તો પાછો કે મારે 2 મહિના, ખરેખર 3, 4, 6 મહિના હવે ચા ભાવે છે. પહેલાં 6 મહિના આવું થઈ ગયું મારે. અહીંયા એ વાત નથી. અહીંયા તો કહે છે કે અંદરમાં પોઝિટિવમાં, પરાધીનતાથી ને સ્વાધીનતાથી અંદરમાં આત્માના આનંદનો રસાસ્વાદ આવ્યો તો આ બાજુ પેલો રસ છૂટી ગયો. ઘણી વાર કહીએ છીએ ને, ઘણાને હવે શું થાય, હવે કહીએ પણ છે ને પછી એ પણ કરાય કે ચાને પણ ઘણા ચેતન રસ કહે છે. દુઃખની વાત છે. ચાને ચેતન રસ કહે છે કે ભાઈ ચેતન રસ લાવો. હવે શું કરવાનું? 2 દિવસ પહેલાં જ કહ્યું હતું ને, ભાઈ અધ્યાત્મ તો અધ્યાત્મ છે. નથી કહેતા ભાઈ માની મસ્કરી ન કરાય, એમાં જીનવાણી માં છે. સમજાય છે કે નહીં? કહ્યું હતું ને પેલું ફાફડા જલેબીનું કહ્યું હતું ને કે નક્કી કર કે તે ખાધું છે અનુભવ કર. ખ્યાલ નથી ને જીવને. ગુરુદેવજીના શબ્દોમાં કહીએ ને તો શું કે સાતાના ઘેનમાં ડૂબેલું છે ને, સાતાના ઘેનમાં ડૂબેલું એટલે ખ્યાલ નથી જીવને. જો અહીંયા તો કહે છે, બહુ સરસ લખ્યું છે ને અંદર આખું ભજનની અંદર, એની છેલ્લી લીટી લખી છે. પછી એમાં પણ લખ્યું છે ગોષ્ઠી કથા કુતૂહલ વિગટે. ગોષ્ઠી કથા કૌતૂહલ વિગટે, બધી શું કહે ને, સ્ત્રી કથા, રાજકથા, ચોર કથા, ભોજન કથા, બધું ન્યૂઝપેપર વગેરેમાં. મારે બીજું બધું મને શોખ નહીં, પણ ટીવી મને ન્યૂઝ જોવાનો શોખ. આવા હોય છે ને. હા, અચ્છા, ચાર્જિંગ પૂરું થઈ ગયું. અચ્છા, હા હા, ખ્યાલ આવે છે કે નહીં? સમય સારવા એક ગાથા છે 372. અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યનો ઉત્પાદ કરાવવાની અયોગ્યતા છે. સમજાય છે કે નહીં? હા, આ બાહ્ય નિમિત્તભૂત કારણ છે, પણ અહીંયા ઉપાદાનમાં નિયોગ નહીં હોય તો આપણે વ્યવસ્થા નિમિત્ત રૂપમાં છે, પણ એ જેને છે ને આપણે ક્રમબદ્ધ વિષય છે આપણો. બસ એ સમયની પર્યાયનો જે સ્વકાલ છે ને. હા, અને હા હા, હલો 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 હલો, આવે તો છે વાત થોડું. હલો, આપણે જેમ નથી હોતું પેલા બીમાર થઈ જાય પછી પેલું વેન્ટિલેટર લગાડે, પછી વેન્ટિલેટર પણ ફેલ. સમજાય છે કે નહીં? હા હા, સમજાય છે કે નહીં? ડૉક્ટર કહે ને કે ભાઈ હવે પેશન્ટને તમે ઘેર લઈ જાઓ. હવે કહે છે કે ભાઈ આટલું જ છે યોગ પુણ્યનું. છે રાહુલ? નહીં થતું.
કોર્ડલેસ નો ચાર્જ હતો. હા સેલ નથી, ચાર્જિંગ પોઈન્ટ. હા ચાલો. હા જુઓ, આ તો છે મુમુક્ષુઓની સભાની શોભા. હા આ છે ને શોભા. બીજા કોઈ આડાવડા પ્રશ્ન નહીં કે ભાઈ આવો જ નિયોગ હશે, આપણે પ્રયત્ન કર્યા પણ નહીં યોગ હોય. બસ કે એક બે મિનિટ આ માટે ટ્રાય કર્યો, બસ વાત પૂરી કે ભાઈ આપણે સ્વાધ્યાય કન્ટિન્યુ કરો. સમજાય છે કે નહીં? આ છે. હા ગણને કે સાંભળવાથી શું થાય, સાંભળવાથી શું થાય. સાંભળવાથી આવા પ્રકારના ઉદયોની અંદર એક ક્ષમતા ભાવ રહે છે. ક્ષમતા ભાવ રહે, સહેજમાં એ બધી પરિસ્થિતિઓનો સ્વીકાર કરે છે. અને આ જે સ્વીકાર કરવો ને, આ બહુ મોટી દવા છે, આ બહુ મોટી ઔષધિ છે, આ સંજીવની છે. અને આ માત્ર અત્યાર પૂરતું નહીં, રેગ્યુલર મુમુક્ષુ જીવોના હૃદયની અંદર આ જીનવાણી પ્રવેશ કરે છે ને, તો જીવનમાં ગમે તેવા ઉદયો આવતા હોય તરત જ આ વસ્તુ આગળ કરે છે. એટલે એને અંદરમાં સાચો જવાબ મળે, સાચો જવાબ મળે, સમાધાન કરવાવાળો જવાબ મળે છે. ખાલી એમને એમ જગતમાં નથી કહેતા કે ભાઈ પેલું બોલે ને પેપરમાં તો આવે ભાઈ શું કહે ને પેલું ગમ ખાઈ જાઓ, કમ ખાઓ ને ગમ ખાઓ, એમ કે ને. હા કમ ખાઓ અને ગમ ખાઓ, ગમ ખાતા શીખો. તો એ કહે છે અહીંયા, તો એ કહે છે કે સ્વભાવનો જે આશ્રય કરે છે ને, આ મુનિરાજો પર ઉપસર્ગ આવ્યા ને, મુનિરાજ, હું તમને પૂછું સિમ્પલ વાત, પાર્શ્વનાથ ભગવાન પર ઉપસર્ગ આવ્યો કે ના આવ્યો? કર્યો ને, ઉપસર્ગ કર્યો સંવરના દેવે. તો પાર્શ્વનાથ ભગવાન ગમ ખાઈ ગયા? હા ગમ ખાઈ ગયા. ખ્યાલ આવે છે કે નહીં? નહીં નહીં, હું તો ગમ ખાઈ ગયો, બાકી તો સંવર દેવને કમટનાજીને આમ કરી નાખત. ગમ નહીં. હા સમજે, સામર્થ્ય તો હતું ને, તાકાત તો હતી. તીર્થંકરના જીવ છે ને, તીર્થંકરના જીવ, સામર્થ્ય તો હતું. નહીં નહીં, એ તો મોટા જીવ કહેવાય એટલે તો ગમ ખાઈને બેસી ગયા, નહીં તો એ તો આમ કરી નાખે. અરે ગમ નથી ખાતો. હા એ તો પોતાના સ્વરૂપની અંદર વિશેષ ઉગ્રતાથી જોડાયા અને સપક શ્રેણી અંદરમાં પુરુષાર્થ કરી રહ્યા હતા. હા કેમ કે એ જાણતા હતા કે હું સંવરના દેવને જોવા જઈશ ને તો મારું કેવલ જ્ઞાન દૂર જશે. અને અંદરમાં ઠરીશ તો કેવલ જ્ઞાન અહીંયાથી આવશે. અને આ તો બહારમાં મારા પૂર્વે બાંધેલા કર્મના ઉદય છે, બાંધેલા કર્મના ઉદય છે. અને આ તો બધો હિસાબ કિતાબ થઈ રહ્યો છે ને, એ નવા બાંધે છે અને મારા છૂટે છે. એ ઉપસર્ગ કરી અને બાંધે છે, મારા છૂટે છે, તો એ તો મારો મિત્ર છે ને. રત્નાકર્ણ શ્રાવકાચારમાં આવ્યું ને. અને સરવાળે છેલ્લે એ જીવના પણ પરિણામ પલટી જાય છે, સંવરના પરિણામ પલટી જાય છે. આ તો માર્ગ છે. તો એમાં છેલ્લી લીટી લખી છે જબ નિજ આત્મમાં, જ્ઞાનાનંદ સુધાર સૌમઘે ઘટયંતર ન સમાવે, ભાગ ચંદે સે અનુભવ કો હાથ જોરી સિર નાવે. તો આત્માનો જે અનુભવ થયો ને, જે પાંચમી ગાથા યાદ કરીએ આપણે. આવી ગઈ લાઈટ, આવી ગઈ. હા જો કેમ લાઈટ ગઈ હતી ને આવી તો કેવી ખુશી થાય છે. એમ સમ્યક દર્શન પ્રાપ્ત થતા સમજાય છે કે નહીં? અંદરમાં જ્યાં ચૈતન્યનો જે પ્રકાશ થાય, આ તો જડ પ્રકાશ છે, ચૈતન્યનો અંદરમાં પ્રકાશ થતા સ્વપરનું જેવું યથાર્થ સ્વરૂપ છે એવું ભાવ ભાષણ થતા આ લઈ લેજો, આજે છે ને, હા લઈ લેજો. છે 5 મિનિટ છે ને. એક હમણાં જ વાત આવી હતી, સારી લાઈન હતી, કશેક હતી એક પ્રકાશ સંબંધમાં, બહુ સારી લાઈન હતી. જો અહીંયા જો આવશે ને, સાંભળજો. કે સંસાર સ્ત્રી જનિત, આ પણ લઈ લેજો, બંધ કરી દેજો. સંસાર સ્ત્રી જનિત સુખ દુઃખ આવલીનું કરનારું નવ કષાયાત્મક આ બધું નવ નો કસાય સ્વરૂપ વિકાર હું ખરેખર પ્રમોદથી તજું છું. કે જે
નવનો કસાયાત્મક વિકાર મહામોહાંધ જીવોને નિરંતર સુલભ છે. આ સુલભ અને દુર્લભની શબ્દ અહીંયા આવે. સુલભ અને દુર્લભ, બોધી દુર્લભ ભાવના આવે છે ને, અહીંયા સુલભ અને દુર્લભ શબ્દ આવ્યા છે કે આ હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, આવા જે નવ કષાયના વિકાર ભાવ કરવા એ મિથ્યા દ્રષ્ટિ જીવને સુલભ છે. કષાય કરવો મિથ્યા દ્રષ્ટિ જીવને શું છે? સુલભ છે. રત્નકરણમાં આવી ગયું. કષાય કરવા માટે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કરવા માટે કોઈ શાસ્ત્રોનો અભ્યાસ નથી કરવો પડતો અને કોઈ શાસ્ત્રોની રચનાની જરૂર નથી એના માટે. એ તો વગર અભ્યાસે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન કરતા તો જીવને આવડે છે. એટલે અહીંયા કહે છે કે અજ્ઞાની જીવને, મિથ્યા દ્રષ્ટિ જીવને આ બધું નવનો કષાયાત્મક વિકાર મહામોહાંધ જીવોને નિરંતર સુલભ છે. મહામોહાંધ એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ છે, એમને આ રાગદ્વેષ કરવો સુલભ છે. એની અંદર ઉપાદેય બુદ્ધિ છે, એનું નામ સુલભ છે, ઉપાદેય બુદ્ધિ છે. અને સમ્યક દ્રષ્ટિ જીવને આવો જે વિકાર આવે છે, વિકાર આવે છે પણ જેમ કહેવાય ને, શીરો ખાતા હોઈએ અને અંદર ખાતા ખાતા વચ્ચે કાંકરી આવી જાય, ખાતા હોઈએ ને શીરો તો વચ્ચે કાંકરી આવી જાય તો કેવું અટપટું લાગે ને. એમ સમ્યક દ્રષ્ટિ જીવને અંદરમાં આત્માના આશ્રય જે વીતરાગતાનું વેદન છે, સાથે આ નવનો કષાયનો જે રાગ અથવા દ્વેષના પરિણામ થાય છે ને, જે સુખ દુઃખ રૂપે વેદન થાય છે, એ શીરો ખાતા હોય ને વચ્ચે પેલી પથ્થરની કાંકરી આવી જાય, એ કાંકરી જેવા લાગે છે. એટલે સુલભ નથી લાગતું એમને. એ આવે છે ને. હા, બીજી રીતે કહીએ તો આત્મામાં રાગ કરે એવી કોઈ શક્તિ છે. પરનું લક્ષ્ય કરે છે તો પર્યાયની અંદર રાગ થાય છે. સ્વનું લક્ષ્ય કરે છે તો રાગ નથી થતો. અને રાગનું વેદન જીવને દુઃખરૂપ છે. એટલે કહે છે, જો જે નવનો કષાયાત્મક વિકાર મહામોહાંધ જીવોને નિરંતર સુલભ છે, નિરંતર સુલભ છે, અને નિરંતર આનંદિત મનવાળા, એટલું સરસ લખ્યું છે, અને નિરંતર આનંદિત મનવાળા સમાધિ નિષ્ઠ એટલે સમાધિમાં લીન જીવોને અતિ દુર્લભ છે. પેલા માટે લખ્યું નિરંતર સુલભ છે, અને અહીંયા લખ્યું જ્ઞાની ધર્માત્મા જીવોને આ કષાયના પરિણામ કરવા, એ શું લખ્યું છે? અતિ દુર્લભ છે. અને એના માટે લખ્યું કે નિરંતર આનંદિત મનવાળા. આ બાજુ અંદરમાં પોઝિટિવમાં આનંદનું વેદન છે ને, નિરંતર આનંદિત મનવાળા, નિરંતર આનંદિત મનવાળા સમાધિ નિષ્ઠ જીવોને અતિ દુર્લભ છે. મેં એવું સાંભળ્યું છે ને, આપણા ફેક્ટરી દ્રષ્ટાંત આપીને પૂરું કરીએ છીએ. આપણે ફેક્ટરી હોય ને, કારખાના, એની મોટા મોટી પેલી ફર્નિસ હોય, ભઠ્ઠા. હવે એની આગળ પેલા ભૈયા લોકો હોય ને, ટેમ્પરેચર તો ખૂબ હોય. ભૈયા લોકો ત્યાં ઉભા રહીને બધું ગરમીમાં બધું કામ કરતા હોય, ગરમીમાં કામ કરતા હોય. પણ જે પેલા એના સુપરવાઇઝર કે શેઠ વગેરે ત્યાં જશે તો પહેલાં તો જશે નહીં, સમજાય છે કે નહીં, પેલા ટીવી પર જોઈ લેશે. કાં તો જાય તો દૂરથી અહીંયા મારો ભાવ એ કેવું છે. હવે જે પેલા ભૈયા લોકો જે છે એ ત્યાં રહેવા માટે શું છે? ટેવાયેલા છે. સમજાય છે કે નહીં? આ મિથ્યા દ્રષ્ટિ આ ભૈયા જેવા છે. સમજાય છે કે નહીં? એ પેલા ભૈયા લોકો એ ગરમીની ફર્નેસ છે ત્યાં ઊભા રહેવા ટેવાયેલા છે. એમ અજ્ઞાની જીવોને આ રાગ દ્વેષની ભઠ્ઠીમાં શેકાવાનું ગમે છે, સુલભ છે. અરે કે સાહેબ કશું ના થાય, આવો આવો. પેલા ભૈયા લોકો એમ કહે ને, યુપીના જે હોય ને, કે આવો આવો સાહેબ. અરે કે ના ભાઈ, મારું કામ નહીં. અરે કશું, અમે તો ઊભા રહીએ ને 24 કલાક, અમને કશું નથી થતું. હેબિટ થઈ ગઈ ને. ગુરુદેવશ્રી એક દ્રષ્ટાંત આપતા, તમને ખ્યાલ હોય તો,
હા, અગ્નિના ઉંદરા યાદ આવે છે કે નહીં? હા, અગ્નિના ઉંદરા. હા, અને ઠંડીમાં રહેવા વાળા ઉંદર. આ પેલા કુંભાર લોકો જે ઈંટ વાળું સળગાવે ને, બરાબર છે ને? નિભાડો. કુંભારનો જે નિભાડો હોય તે તો આગ હોય. હવે ગુરુદેવશ્રી ક્યાંથી દ્રષ્ટાંત લાવ્યા છે? દ્રષ્ટાંત માટે રિયલ સેવંતીભાઈ. હવે ત્યાંય ઉંદરા હોય, એટલી ગરમીના ઉંદરા. હવે ગરમીના ઉંદરાને ઠંડીમાં લાવો ને તો મરી જાય. અને આ ઠંડકમાં રહેવા વાળા ઉંદરા જે છે ને એને ગરમીમાં લઈ જાઓ તો એને ત્યાં નહીં ગમે. સમજાય છે કે નહીં? આ મિથ્યા દ્રષ્ટિ જે છે ને એ નિભાડામાં રહેવા વાળા, ગરમીમાં રહેવા વાળા ઉંદરા જેવા છે. એ કહે છે પેલા યુપીના જે ભૈયા લોકો હોય ને, ફર્નિશની જોડે ગરમ થવાની, એ છે એને સુલભ છે. એમ કે છે અજ્ઞાની જીવને આ રાગ દ્વેષ કરવો સુલભ છે. અને સમ્યક દ્રષ્ટિ અતિન્દ્રિય આનંદમાં રહેવા વાળા જે છે ને, જે કહે શેઠ લોકો જે છે, હા, એમને કહે છે ને આનંદિત મનવાળા, સમાધિ નિષ્ઠ. એટલે બીજી રીતે કહે તો એસી કારમાં રહેવા વાળાને આમ 47 ડિગ્રી ટેમ્પરેચર હોય અમદાવાદનું, 46-47, અને એસી કાર હોય તો આમ ખાલી 1 મિનિટ માટે બહાર આવવું પડે તો કેવું લાગે? આમ ખોલીને 1 મિનિટ માટે કંઈક છે કોઈને મળવા માટે જવું છે, અડધી મિનિટ માટે, તો બહાર તો ધખે છે. એને એમાંથી નીકળીને બહાર કોઈને મળવું ને એ દુર્લભ લખ્યું છે ને. શું લખ્યું? જો સમાધિ નિષ્ઠ મનવાળા, નિરંતર આનંદિત મનવાળા સમાધિનિષ્ઠ જીવોને અતિ દુર્લભ છે. જેમ એર કન્ડિશન વાળાને ગરમીમાં આવવું ગમતું નથી, જે ઉંદરનું દ્રષ્ટાંત આપ્યું, એમ આત્માના આનંદમાં રહેવા વાળા જીવોને કશાયના પરિણામમાં આવવું ગમતું નથી. અને જેમને એકાંતે કશાયના જ રસ ચડેલા છે એવા જીવોને આત્માની વાત ગમતી નથી. એ પેલો ભમરાનું પણ દ્રષ્ટાંત આવે છે ને, નાકમાં લઈને જાય, એ પ્રકારના ભાવ છે. આગળની ગાથા જે છે આપણે આવતીકાલે શરૂ કરીશું આપણે.